ખ્રિસ્તમાં મારા વહાલા ભક્તજનો, આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ સ્નાન સંસ્કાર યોહાનની મુક્તિદાતાના ઇતિહાસના દૃષ્ટિકોણની એક ઓળખ આપે છે. પ્રભુ ઈસુના આગમન પૂર્વે સ્નાન સંસ્કાર યોહાન પોતે પોતાના લોકોને સ્નાન સંસ્કાર કરાવીને લોકોને ઈશ્વર તરફ વાળવાનું કામ શરૂ કર્યું હતું. આમ યોહાન પ્રભુ ઈસુ પોતાનું કામ કરે તે પહેલાં તેના માટે મેદાન તૈયાર કરે છે. વહાલા મિત્રો, જેમ સ્નાન સંસ્કાર યોહાન પ્રભુ ઈસુ માટે મેદાન તૈયાર કરતા હતા, તેમ આપણે પણ પ્રભુ ઈસુનો જન્મ આપણા હૃદયમાં થાય તે માટે તૈયારી કરીએ. તેવી પ્રભુ આપણને દયા અને શક્તિ આપે. આમીન. સંત માથીના શુભ સંદેશમાંથી પાઠ અધ્યાય 11 કડી 11-15. સ્નાન સંસ્કાર યોહાન કરતાં મોટો ધરતીના પડ ઉપર પેદા થયો નથી. ઈસુએ લોકોને કહ્યું, હું તમને ખાતરીથી કહું છું કે સ્નાન સંસ્કાર યોહાન કરતાં મોટો માનો જણિયો ધરતીના પડ ઉપર પેદા થયો નથી. અને તેમ છતાં ઈશ્વરના રાજ્યમાંનો અદનામાં અદનો આદમી પણ એના કરતાં મોટો છે. યોહાનના સમયથી જ તે આજ સુધી તો ઈશ્વરના રાજ્ય ઉપર બળજબરી થઈ રહી છે અને બળજબરી કરનારાઓ એનો કબજો લઈ રહ્યા છે. બધા પૈગંબરોએ અને ધર્મસંહિતાએ યોહાન આવ્યા ત્યાં સુધી જ ઈશ્વરનો સંદેશ આપ્યો હતો. તમે જો માનવા તૈયાર હો તો જે એલિયા આવનારા હતા તે જ આ યોહાન છે. જેને કાન હોય તે સાંભળે. આ પ્રભુની વાણી છે. તે આપનો આધાર છે.